જય જવાન જય કિસાન। તો ફાઇનલી મિત્રો આમાં તો તમને ખબર ઘઉંની સિઝન આવી જાય, ઠંડી પણ જબ્બર પડવા માંડી। હું કેવું સાક્ષી? તો આજે અમારા બાપુજી એમ આવી ગયા ખેતરમાં, આજે અમારે પહેરવાના હતા ઘઉં। તો સાક્ષીએ કહ્યું આજે ઘઉંની સિઝન આવી છે, તો ફાઇનલી અમારા ભૂરાભાઈ, જો ભૂરાભાઈ રાધે રાધે, ભૂરોભાઈ આવી ગયા છે અને આ ઘઉં નાખી જો ઘઉં નાખે છે અને આમાં ખાતર નાખ્યું છે, DAP ખાતર। તો સાક્ષીએ કહ્યું નહીં સાક્ષી? તો ફાઇનલી આજે અમે ઘઉંની સિઝન આવી ગઈ, ડોગરની સિઝન પતી ગઈ, ઘણું નુકસાન થઈ ગયું, પણ શું કરીએ, આખા ગુજરાત હશે ભગવાન કહેતી કોઈ ખોટું ના કરે। હે હું કેવું ભૂરાભાઈ પણ મફતિયો કરી હતી, એમને ઘણું નુકસાન નાનું મોટું થયું, પણ શું કરીએ, હવે ઘઉંની સિઝન થઈ ગઈ તો ઘઉં અમે પહેરવા આવી ગયા સાક્ષી એમ નહીં સાક્ષી? હા કયું જોયું? અને કોણ કોણ ખેતી કરે છે કોમેન્ટમાં લખજો। ફાઇનલી આજે ઘઉં પહેરવા આવી ગયા અને ચાલુ કામ છે, જો મારા બાપુ ને સાક્ષી આવી રીતે પહેરાય છે, કામ ચાલુ છે। તો સાક્ષીએ કહ્યું કોણ કોણ ખેતી કરે છે એ પણ કોમેન્ટમાં લખજો। અમે ખેતી તો માં કહેવાય, સાચી વાત કે જોયું મિત્રો, જમીન એ આપણી ધરતી માં કહેવાય, પેટ માટે તો ખાવા જઈએ ને। હા ખેતી કરવી પડે। તો અમે તો આવી રીતે જો અમારા દાદાના દાદા પણ ખેતી કરતા, અમે પણ ખેતી કરીએ છીએ। અમારા જમીન સબ 5 વીઘા પહેલા તો બળદથી ખેતી કરતા। હા પેલા તો ગેરા બળદથી ખેતી કર્યા, પણ શું કરીએ અત્યારે જેવો સમય બધો બદલાઈ ગયો। હું કેવું સાક્ષી? તો અમે ટ્રેક્ટરથી આજ ઘઉં પહેરાઈએ છે અને સાક્ષી કહ્યું કોણ કોણ ખેતી કરે છે એ કોમેન્ટમાં લખજો, અને ક્યાંથી વિડીયો જોવા ભૂલતા નહીં। ચલો જય જવાન